તો મિલનભાઈ, હું તમને એમ પૂછવા માંગીશ કે આ રથયાત્રામાં જે અખાડાઓ છે એમનું શું મહત્વ હશે? અખાડાઓ છે એનું કારણ એ છે કે બલરામજી છે ને જી એ મલ અને કુસ્તીના બહુ જ હિમાયતી હતા. જી અને મહાભારતની અંદર તમે જોયું તો દુર્યોધનના એ ગુરુ હતા અને સૌથી વધારે પ્રિય શિષ્ય જો હોય તો એ એમનો દુર્યોધન હતો, પછી ભીમ થયા. જી એટલે ગદા યુદ્ધમાં જે ભગવાન બલરામજીએ ભીમ અને ભીમ અને દુર્યોધનને જે ગદાનું પ્રશિક્ષણ આપ્યું છે, મલયુદ્ધનું કરવા માટે જે આપ્યું છે, એની એક પરંપરા ક્યાંક ને ક્યાંક આપણા લોહીમાં અથવા તો આપણી સંસ્કૃતિમાં એ જોડાયેલી છે. અત્યારે સુધરેલી ભાષામાં આપણે કહીએ તો જીમ છે. અત્યારે સુધરેલી ભાષામાં કહીએ તો જીમ છે. બાકી આ અખાડાનું એટલું જ મહત્વ છે કે એ પ્રશિક્ષણ આપવાવાળા જે પણ કોઈ વ્યક્તિ છે એ લોકોને હું ધન્યવાદ કરું છું કે આપણી આ સંસ્કૃતિને એમને જીવંત રાખી છે અને સરસ નાના નાના યુવાનોને તૈયાર કર્યા છે. એ બદલ એમને હું ખૂબ ધન્યવાદ આપું છું. માટે આ જીમ અને જે અખાડા છે એમાં કુસ્તી હોય છે, કરતબ હોય છે, જાત જાતના જે આપણે શું કહેવાય કે દાવ કહીએ છીએ એ દાવ પણ ત્યાં આગળ રમાય છે. કુસ્તીઓ થાય છે. હાથથી લાકડી, ભાલો, તલવાર કેવી રીતે ચલાવી એ પણ શીખવાડવામાં આવે છે. જે જોવે છે લાખો દર્શનાર્થીઓ, તો એ લોકોને આ જોઈને એક પ્રેરણા મળે. જીમમાં તો તમે ચાર દિવાલની વચ્ચે જવાના છો અને તમે મશીનથી કરવાના છો. એ મશીન છે ને એ રાહુદેવનું પ્રતીક છે. એટલે તમે રોજ સવારે જો વહેલા ઉઠીને ચાલવા જશો તો જીમ જવાની જરૂર નહીં પડે. માટે અખાડાનું જે પ્રતિનિધિત્વ છે એ મારા હિસાબે બલરામની દેન છે અને બલરામજીએ આની શરૂઆત આદિ અનાદિકાળથી કરેલી છે, જ્યારથી આપણો સનાતન ધર્મ છે ત્યારથી. રમેશભાઈ, આમ જોવા જઈએ ને તો ભગવાન પોતાના પત્ની રૂક્ષ્મણી સાથે આમ બહાર નગરચર્યાએ જવા, પણ આ રથયાત્રામાં એવું છે કે ભગવાન તેમના ભાઈ બલરામ અને સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે, તો તેના વિશે આપ શું કહેશો? આ કિસ્સો પુરી સાથે જોડાયેલો છે. જી, ભગવાન જ્યારે એમના માસીના ઘરે ગુંડીચા છે ત્યાંથી પુરીથી 2 કિલોમીટર દૂર ગામ છે, તો એ રૂક્ષ્મણી, સત્યભામા આ તો બધા હતા જ, પણ એમને જ્યારે ભગવાનને એમ થયું કે મારી બહેન અને બલરામ, મતલબ કે બલરામ તો એમની જોડે જ હોય, બલભદ્ર, એ એમના વગર એમને ચાલે જ નહીં. રામ બલરામ જેવું હતું એમનું કામ. એટલે કૃષ્ણ ભગવાન હોય એટલે કૃષ્ણ ભગવાન, એટલે આજે જગન્નાથ કહીએ છે ભગવાન, એટલે બહેને કહ્યું કે મારે બહાર જવું છે, ફરવા જવું છે. તો હવે ચલો આપણે ગુંડીચા માસીને ત્યાં છીએ. એમના માસી, જે ગુંડીચા નામ છે, એ અત્યારે ગામનું નામ પડ્યું છે, એમના માસી ત્યાંથી 2 કિલોમીટર દૂર છે. ત્યાં જાય છે અને એ જે રથયાત્રા, એ ફરવા જવા માટે જ રથયાત્રાનો ઉદ્ભવ થયો એમ કહીએ તો પણ ચાલે. જ્યારે એમના માસીને ત્યાં પોતાને સુભદ્રા, એમના બહેન પ્રત્યે બહુ ભાવ હતો, એમને બહુ લાગણી હતી બહેન પ્રત્યે. બહેનની ખૂબ કાળજી રાખતા હતા સુભદ્રા દેવીની. આપણા માટે તો દેવી શક્તિ છે સુભદ્રા માતા. તો એ સુભદ્રા અને પોતાના ભાઈ બલરામને લઈને અને જ્યારે આ સ્વરૂપની રચના થઈ ત્યારે સ્વરૂપ ભગવાને યોગાનુયોગ એવો ઊભો કર્યો ભગવાને કે જે રાજા ઇન્દ્રવર્માને સ્વપ્ન આપ્યું, અને એ સ્વપ્નની અંદર જ્યારે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ અને ભગવાન પોતે જગન્નાથ, આ જગન્નાથ ત્યાંથી કહેવાયા. જગન્નાથ પુરીની અંદર જગન્નાથ ભગવાનનું નામ જ ત્યાંથી થયું. અને જગન્નાથ તરીકે જ્યારે બહાર નીકળે છે ને રસ્તામાં બધાને દર્શન આપે છે, દર્શન આપતા આપતા ગુંડીચા, એમના હાલ મંદિર બની ગયું છે ગુંડીચા, એમના માસીને ત્યાં પહોંચે છે. અને આ કથા એટલા માટે સંકળાયેલી કે એમની બહેનને ફરવા માટે લઈ જાય છે. જી, આમ જોવા જોઈએ તો રથયાત્રા સનાતન ધર્મમાં સમાનતાનું પ્રતીક છે, એકતાનું પ્રતીક છે. આમ ભારતભરની ગુજરાતની અંદર જોઈએ તો 300થી પણ વધુ રથયાત્રાઓ સંપન્ન થાય છે સારી રીતે. એક આ શ્રદ્ધામાં કળિયુગમાં ભગવાનની એક શક્તિમાં વધારો થયો એવું લાગે છે અને માણસો ભગવાન તરફ વળ્યા છે. કળિયુગમાં વળવાનું કારણ છે કારણ કે માણસ અત્યારે એકલો થઈ ગયો છે. ભગવાનની જરૂર, ભગવાનને ખબર છે હું તારી સાથે જ છું,
જી ભગવાનને મેં પહેલા પણ વાત કરી હતી કે શ્રદ્ધા, હવે શ્રદ્ધા વધતી જાય છે, મંદિરોમાં ભીડ થતી જાય છે. તમારે મંદિરમાં દર્શન કરવા હોય તો 8-8, 10-10 કલાકની લાઈન લાગે. જે બદ્રીનાથ ધામ છે, ભગવાનનું ધામ છે, જે દ્વારકા છે, ભગવાનના દર્શન કરવાનો લાવો તમને 2 કે 3 મિનિટ મળે અને એમાં તમારે દર્શન ભગવાનને કરી લેવું. મતલબ કળિયુગની અંદર ભગવાને કહ્યું, તું ચિંતા નહીં કર, મારું નામ સ્મરણ કર, હું તારી સાથે છું, તારી બધી ઈચ્છાઓ પૂરી, પણ તારી શ્રદ્ધાથી મારું નામ સ્મરણ કર. એટલા જ માટે સનાતન ધર્મ એમ કહે છે કે કળિયુગમાં નામ સ્મરણથી જ ભગવાન પ્રસન્ન થશે. એટલા માટે જ ગીતા છે નિત્ય કરો, બરાબર છે, ભગવાનના મંત્રો છે નિત્ય કરો. જે પણ તમને ભગવાન, અને બીજું મંત્રમાં કોઈ પણ ભગવાન ક્યાંય કોઈના ઉપર નિરાશ નથી થતા. ભગવાન માટે એક વસ્તુ કહી દઉં, લોકો ઘણા એમ કહે છે કે મંત્ર ખોટો બોલો તો ભગવાન નિરાશ થાય. અરે ભાઈ, તમારા ઘરમાં નાનું બાળક ચાચાની જગ્યાએ તાતા કરવા માંડે તો પણ તમને સારું લાગશે. ભગવાન એટલા માટે જ કહે છે, તારું દિલથી મારું સ્મરણ કર, સાચા હૃદયથી તું મારી ભક્તિ કર, તારી ભૂલ હશે તો હું માફ કરી દઈશ. અને એક સામાન્ય માણસ પણ જો ભજન કરે, અને એના જીવતા જાગતા ઉદાહરણ ગુજરાતમાં નરસિંહ મહેતા હયાત હતા, એ થઈ ગયા, એમનું આજે જુનાગઢ હયાત છે, આજે વડનગર કુંવરબાઈનું મામેરું એ પણ હયાત છે. જ્યારે ભગવાન પ્રસન્ન થયા, ભગવાને સાક્ષાત એમને દર્શન આપ્યા અને ભગવાને એમને કહ્યું કે તારે કોઈ તકલીફ નહીં પડે. અને એના કિસ્સાઓ તો બધાને ખબર છે, એમાં મારે સ્મરણ કરવાની કોઈ જરૂર નથી. એના સ્મરણ આજે પણ જુનાગઢમાં એમનું દિવાનખાનું, જે નવાબના દિવાન હતા એમના મોટા ભાઈ, અને ભગવાન નરસિંહ મહેતાએ એમના 73 નાગરકુંડને તારી નાખ્યા ભગવાન જોડેથી, એવા આશીર્વાદ લીધા એમને. તો અહીંયા ગુજરાતમાં પણ સાક્ષાત ચમત્કાર જોવા મળે છે. દ્વારકા જુઓ, ભગવાન દ્વારકાનાથ, ત્યાં પણ ચમત્કાર થયેલા છે ભગવાનના. આ જુનાગઢ ને દ્વારકા બિલકુલ નજીક છે. આ બાજુ ડાકોરથી જુઓ, ત્યાં ભગવાનને દર્શન કરવા જે જઈ શકતા નતા ને એમને ભગવાને એમને સાક્ષાત દર્શન આપ્યા. તો એટલા માટે જ કળિયુગમાં શ્રદ્ધા રાખો અને ભગવાનનું નામ સ્મરણ કરો. ભગવાન તમારા ઉપર કાયમ રાજી રહેશે. જી, જય જગન્નાથ. જય જગન્નાથ.